મેમ, સાયકિયાટ્રિક ટર્મિનોલોજીમાં થેરાપી એ શું છે? ખાલી વાતચીત કરવી એ જ થેરાપી છે? સાયકિયાટ્રીમાં થેરાપી એટલે ખાલી બે માણસ ભેગા થાય છે અને વાતો કરે છે એવું નથી, કાં તો કોફી શોપ મીટિંગ કરે છે એવું નથી. ઘણીવાર ઘણા પેશન્ટ્સ, ઘણા રિલેટિવ્સ એવી રીતે આવતા હોય છે કે સાયકિયાટ્રિસ્ટ જોડે લાયા છીએ, ડોક્ટર સામે આવે તું બધું જ બોલી દે, મગજમાં જેટલું છે બધું કાઢી નાખ, આજે બધું સાફ કરી દે, બરાબર ને? અને સાયકિયાટ્રિસ્ટ થી બી એવું એક્સપેક્ટ કરતા હોય છે કે બ્રેઇન વોશ કરી નાખો એનું અને બધું ક્લીન કરી નાખો. એટલે ખરેખરમાં થેરાપીમાં આવું કંઈ થતું નથી, અને જો આવું થતું હોય તો ઇટ વિલ નેવર વર્ક. થેરાપી ઇઝ અ પ્રોસેસ, સાયન્ટિફિકલી અપ્રુવડ છે, એના માટે ટ્રેન્ડ પ્રોફેશનલ છે. પ્રોફેશનલ જે છે એને પણ ટ્રેનિંગ લીધેલી છે એ વિષયમાં. એટલે એમાં ઇમોશન્સને કદાચ મેનેજ કરતા શીખવાડીએ છીએ, તમારી થોટ પ્રોસેસ શું છે એ પેટર્ન સમજાય છે, અને એવી જ રીતે અન્ડરસ્ટેન્ડિંગ, રિલેશનશિપ કંટ્રોલ બધું જ પ્રોસેસમાં આવે છે અને ટાઈમ લે છે. ફોર એક્ઝામ્પલ, જીમમાં આપણે જઈએ, મારા જેવા હોય અને જીમમાં કંઈ ખબર ના પડે કે કયું ક્યારે યુઝ કરવું, કઈ મેથડ કેવી રીતે યુઝ કરવી, તો ટ્રેનર જોઈએ. તો થેરાપી પણ એવું છે, ટ્રેનરનું કામ કરે છે. ક્યાંક ને ક્યાંક આપણને કઈ વસ્તુ કેવી રીતે કરવી એની ડિરેક્શન આપે છે, પછી આપણે જાતે કરી જ શકીએ છીએ.